દ્વારકાધીશ અને સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર। અને હું અત્યારે આવી ગયો છું રાજભા ગઢવીનો લોક ડાયરો છે ભવ્ય રીતે। તો આજે 8મો દિવસ છે, તો જોડાયેલા રહેજો, બહુ મજા આવશે। અમારા મિત્રો પણ આવી ગયા છે માંગરોળથી। તો અમારા મિત્રો આજની રઢિયાળી રાત કેમ છો? આપણો જે કાંઈ આ પ્રોગ્રામ છે કેમ છો ભાઈ? સંસ્કૃતિ સભર પ્રોગ્રામ તો જસ્ટ જઈએ છે અને રાજભા અત્યારે સાંભળી શકે, ભાઈ ચાલુ થઈ ગયા છે સાંભળી શકે, રાજભાનું અત્યારે ગુરુ બેસીને સાંભળી શકે। આપણે જવા નહીં દીયો રે, હું નાચને નહીં જવા દઉં, પણ સખી ભગત બાપુ કે પાછો તમારા માટે, તમારા બાપ દાદાઓ માટે કીધેલા ગીતો। અરે સખી તો જળ રે રાજાનો જુવાન, એને કોદાળી મજૂરીએ કહું ન ગમે, એ તો મોતના લોટની સામે દરિયામાં કામકીને કદાચ મરવું પડે તો આગળ છે। એવો મારા સમાજ મારી સામે બેઠો છે। સંસ્કૃતિ સભર વાતો આપણે જે કાંઈ ડાયરો જેટલી ઘડી ચાલશે છે એટલી ઘડી કરશું। આવડું મોટું સરસ આયોજન છે। આવા સરસ અમારા બધા સંગીતકારો છે, ખાસ કરીને અમારે નથુમામા ગંભીર, ગેબી ધ્વનિ આવડી મોટી કથામાં 9 દી સુધી તમને આ સાઉન્ડ મળી ગયું એ બહુ મોટી વાત કહેવાય। જોરદાર તાળીથી એકવાર એને ગેબી ધ્વનિને આપણે વધાવીએ। એમના સંબંધો એવડા છે, અમે જેટલા વર્ષથી પ્રોગ્રામ દઈએ એટલા વર્ષથી, અમે જૈનમાં એટલા વર્ષથી પ્રોગ્રામ કરે। અમારે જન્મને વર્ષથી આ 30-40 વર્ષથી લગભગ છે, બહુ તો કે 30 તો પાકા ને, અમારે 40 તો અમે 10 વર્ષના કટેધુણા પ્રોગ્રામ કરે છે। એટલે એવું સરસ સાઉન્ડ છે। આ બધા ધીરે ધીરે બધા સરસ ગોઠવાઈ ગયા છે। મને બાળકની હમણાં કહેતા હતા કે આ સમાજ એવો છે કે તમે ચાલુ કરી દો પછી એને તમને રાજભાન સાંભળવા, પાછું સતત કથા હોય, પાછું સવારે રજૂ થવાનું હોય, એટલે જલ્દી ચાલુ થાય તો જલ્દી એને જે કાંઈ આનંદ થઈ જાય। એટલે બહુ લાંબુ નહીં, એટલે મેં કીધું બહુ સરસ। એટલે આ બધા હું તમને આનંદ કરાવવા માટે આવ્યો, સંસ્કૃતિની વાત।
હે મારે કૃષ્ણ જોયા અમારા મિત્રો આવી ગયા છે દર્પણભાઈ પરમાર. પછી પણ અમારા મિત્રો આવી ગયા છે. કેમ મારો છો? વિશે રામ આएंगे તો કેમ છો? અમીના સજાएंगे એટલે દાદા અને એમની ટીમ છે આખી આ બધી. મારા મિત્રો અહીંયા બેઠા છે હાટકેશ્વરના ગ્રુપના મિત્રો છે બધા. એની મોજમાં હોય
કંડોર અને સ્વર્ગસ્થ નારાયણભાઈ કરશનભાઈ વંદોર અને હસ્તે જીતેશ વંદોર એ માંગના ગૌશાળા માટે 11,111 રૂપિયા આપે છે. ખૂબ ખૂબ એમનો આભાર અને માતાજીને ખૂબ આપે. શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપને યાદ કરવા માટે જોધાને મૂળના સપનાને જો વાઘના ભાલાએ તોલો તો જો જોધાને મૂળના સપનાને જો વાઘના ભાલાએ તોલો તો જો અલબેલો મંત્રાને ઓખો બંધાય મારા પાકના દેવરી તો ભાગનો હવે શિવ કથા
આવ્યા છે. તો તમને પ્રોગ્રામ કેવો લાગો? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. અને આ માંગરોળના આંગણે આપણે સૌભાગ્ય છે કે આપણા નસીબ છે કે આજે આ ખેતરપાલ પરિવારના આંગણે સરસ મજાનું શિવકથાનું આયોજન થયું ને એમાં રાજભાને બોલાવવામાં આવ્યા અને અમારા બધી યુવાનોની ઈચ્છા હતી જે પૂર્ણ થાય કે એમની સામે લાકડીની પ્રસ્તુતિ થાય અને આ યુવાનોને પ્રેરણા મળે. તો આ બંદરની પાવન પવિત્ર ધરા ઉપર આપનો પણ હાર્દિક અભિવાદન. ઓકે, તો આ બ્લોગને પણ આપણે એન્ડ કરીએ છીએ અને મળશું મેરે કેરે મળશું ગામડે ગીર નહીં મરે યા મેકરણ તેરી ધરતી જુતી હશે. તો જેવું જાય છે. હાલો હાલો, બાય બાય.